મિત્રો, આપણે સૌ એવા સમયમાં રહીએ છીએ જેમાં તણાવ, ચિંતા, પ્રશ્નો અને કકળાટ એ રોજબરોજની ઘટના બની ચૂકી છે. એમાંથી નીકળવાનો રસ્તો શોધ્યો જડતો નથી. આવા સમયે એવા વિલક્ષણ પુરુષોની વાણી સાંભળવાથી આપણે કપરી પરિસ્થિતિમાં યોગ્ય માર્ગદર્શન અને સાંત્વન મેળવી શકીએ છીએ. આજે આપણે સ્વામી વિવેકાનંદજીના એવા જ પ્રભાવશાળી અને જ્વલંત શબ્દોથી તરબતર થવાનું છે. મહાન દાર્શનિક સ્વામી વિવેકાનંદજી ભારત વર્ષના મુગુટના કોહિનૂર સમાન મહાપુરુષ હતા. 39 વર્ષની ઉંમરમાં 4 જુલાઈ 1902ના રોજ એમનું નિધન થઈ ગયું હતું. સ્વામી વિવેકાનંદજીનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ કોલકાતામાં થયો હતો. સ્વામી વિવેકાનંદજીનું વાસ્તવિક નામ નરેન્દ્રનાથ દત્ત હતું. સ્વામી વિવેકાનંદજીએ ન માત્ર ભારતના ઉત્થાન માટે કામ કર્યું, પરંતુ લોકોને જીવન જીવવાની કળા પણ સમજાવી હતી. સ્વામી વિવેકાનંદજીનું જીવન ખૂબ જ સંઘર્ષપૂર્ણ હતું. માત્ર 25 વર્ષની ઉંમરમાં પોતાના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસથી પ્રેરિત થઈ અને એમને સાંસારિક મોહમાયાનો ત્યાગ કર્યો અને સંન્યાસી બની ગયા. સ્વામી વિવેકાનંદજી જીવનભર સંન્યાસી રહ્યા અને પોતાના અંતિમ શ્વાસ સુધી સમાજની ભલાઈ માટે કામ કરતા રહ્યા. સ્વામી વિવેકાનંદજીનો સંદેશ દુનિયાભરમાં લોકોને પ્રેરણા આપે છે. આજે અમે આપને તેમની એક પ્રેરક વાત કહીશું, જે અપનાવી તમે તમારા જીવનમાં પરિવર્તન લાવી શકો છો. ખુદને કમજોર સમજવું એ સૌથી મોટું પાપ છે. અહીં સ્વામીજી સમજાવે છે કે હંમેશા પોતાને શક્તિમાન માનો. બ્રહ્માંડની અનંત શક્તિના તમે અધિકારી છો. રોજબરોજની તકલીફો તો જીવનનો એક ભાગ છે. એને અવગણી માત્ર સ્વ ઉત્થાન અને જીવ સેવા ઉપર લક્ષ્ય રાખો. દરેક પ્રશ્નનું નિરાકરણ આપણી પાસે જ છે. ફેમિલી પ્રોબ્લેમ હોય કે ધંધા નોકરીનો પ્રશ્ન, સ્વાસ્થ્ય સારું ન રહેતું હોય કે આપણે કોઈના વિશ્વાસઘાતનો ભોગ બન્યા હોઈએ, નવળા વિચારોને મનમાં જરાય ઘૂસવા દેવા જોઈએ નહીં. અઘરું પગલું ભરી અને પોતાને અને પરિવારને દુઃખી કરનાર મૂર્ખ છે. મૃત્યુ એ કોઈ પ્રશ્નનું સમાધાન નથી. શક્ય છે કે આ બાબત અમલમાં મૂકવી અઘરી પડે, પણ આના સિવાય બીજો માર્ગ આપણી પાસે હોતો નથી. જ્યારે અંદરથી પોતાની જાતને સબળ માનીશું કે તરત જ એક આગનો ફુવારો અંદરથી ઉઠશે અને ગમે તેવી પરિસ્થિતિમાં સ્થિરતા રાખવા માટે આપણને પ્રેરણા આપશે. જ્યારે આપણું મન સ્થિર હોય ત્યારે નિર્ણય પણ સાચો જ લઈ શકાય. માટે એ જગ્યાએ પહોંચવા માટે અંદરની તાકાતને સમજવી જ પડે. જાતને હંમેશા મજબૂત માનનારનો સાથ કુદરત પણ આપે છે, જેના ઘણા બધા ઉદાહરણો આપણી આસપાસ જ હાજર હશે. બસ એમને જુઓ અને પ્રેરણા મેળવી અને નવી સવારનો સામનો કરો. નિડરતા જ જીવન છે અને નબળાઈ મૃત્યુ. આવા જ અંગાર વિચારો નિયમિતપણે સાંભળવા અને સમજવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મોટિવેશનલ ગુજ્જુ દિવ્યમ. નીચે સબસ્ક્રાઇબ બટન ઉપર પ્રેસ કરી બેલ આઇકન દબાવીને આપના પ્રશ્નો કે મૂંઝવતી બાબતો ઉપર કોમેન્ટમાં લખશો કે જેની ઉપર સ્વામીજીએ શું માર્ગદર્શન આપ્યું છે એ વિશે જણાવવાનો પ્રયત્ન અમે કરીશું. ત્યાં સુધી સંભાળ રાખશો, હિંમત રાખશો અને સદાય ખુશ રહેશો. જય સિયા રામ.